ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે અને ખાસ કરીને જે અમિત ખૂંટનો કેસ સામે આવ્યો હતો એ જ કેસની અંદર હવે એક સૌથી મોટો વળાંક સામે આવ્યો છે। ખાસ કરીને જે આ કેસની અંદર સગીરા હતા એમના એડવોકેટ ભૂમિકા પટેલ ઉપર ફરિયાદ થઈ છે। શું છે સમગ્ર વિષય, તેની સાથે હવે શું નવું આવ્યું છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલનો અમિત ખૂંટ કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે। ખાસ કરીને ઘણા બધા વળાંક આવ્યા હતા, ઘણા બધા પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ક્યાંક સગીરાના જે વકીલ છે ભૂમિકા પટેલ એમના ઉપર ફરિયાદ થઈ છે અને તેમના ઉપર એ વાતને લઈને ફરિયાદ કરવામાં આવી છે કે તેમને સગીરાનું જે નામ છે તે બહાર પાડ્યું હતું, મીડિયાના નિવેદનોમાં બોલ્યું હતું, એટલા જ માટે થઈને હવે તેમના ઉપર ફરિયાદ થઈ છે તેવી વિગતો સામે આવી રહી છે। વિગતે વાત કરવામાં આવે, હમણાં થોડા સમય અગાઉ પણ ક્યાંક ને ક્યાંક રાજદીપસિંહ રીબડા છે એને લઈને પણ ઘણી બધી વિગતો સામે આવી હતી ને હવે ફરી એક વખત ખાસ કરીને જે મોટા સમાચાર કહી શકાય કે જે એડવોકેટ હતા ભૂમિકા પટેલ એમની જ સામે ફરિયાદ થઈ છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા યુવક અમિત ખૂંટ કેસમાં મોટા સમાચાર। આ કેસ જે ચકચારી બન્યો હતો એમાં હવે થોડા દિવસ અગાઉ રાજદીપસિંહ રીબડાની મુશ્કેલીઓમાં વધારો થયો હતો, એવી જ રીતે હવે ક્યાંક ભૂમિકા પટેલ છે એમની સામે પણ ફરિયાદ થઈ છે। જો રાજદીપસિંહ રીબડા વિશેની વાત કરવામાં આવે તો ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જો કે કોર્ટે રાજદીપસિંહને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે। કોર્ટે ફરિયાદ રદ કરવાની ના પાડતા રાજદીપસિંહે અરજી પાછી ખેંચી હોવાની પણ ક્યાંક વિગતો સામે આવી હતી થોડા સમય અગાઉ અને હવે રાજકોટ જિલ્લાના ગોંડલના રીબડા અમિત ખૂંટે જે ગળે ફાંસો ખાઈ લીધો હતો ને બાદ તેમની લાશ મળી આવી હતી ના કેસમાં હવે આરોપી રાજદીપસિંહ રીબડા છે અને કોર્ટથી મોટો ઝટકો પડ્યો હતો થોડા સમય અગાઉ અને ખાસ કરીને જે અરજી હતી એની પણ ક્યાંક વિગતો સામે આવી હતી, પરંતુ હવે ક્યાંક જે સગીરાના વકીલ છે ભૂમિકા પટેલ એમના ઉપર પણ ફરિયાદ થઈ છે। ખાસ કરીને તેમના ઉપર એટલા માટે ફરિયાદ કરવામાં આવી છે કે તેમને જે સગીરાનું નામ છે તે બહાર પાડ્યું હતું, એ જ મામલે તેમના ઉપર પણ હવે ક્યાંક ફરિયાદ કરવામાં આવી છે। અત્યાર સુધી ભૂમિકા પટેલ છે એમને ઘણા બધા સવાલો પોલીસને પૂછ્યા હતા, ઘણી બધી વિગતો આપી હતી અને ખાસ કરીને હવે ક્યાંક તેમની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। આગામી સમયમાં હવે આ કેસની અંદર પણ કંઈક નવા જૂની થઈ શકે છે એવા એંધાણ લાગી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।